નમસ્કાર ચક્રવ્યૂહમાં ચહેરો સ્વાગત છે આપનું હું છું આપની સાથે સંધ્યા લોકસભાની ચૂંટણીનો બ્યુગલ વાગી ચૂક્યું છે અને ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે પરંતુ આજે એક ચહેરા સાથે અમે મળવા જઈ રહ્યા છે જે આંદોલનથી નેતા બન્યા અને ધારાસભ્ય પણ બન્યા અને જે તેમને કરવાની ઈચ્છા હતી તેમના વિસ્તારના લોકો માટે તે કામગીરી પણ તેઓ કરી રહ્યા છે અને હવે જવાબદારી છે તેમના વિસ્તારમાંથી જે ઉમેદવાર છે એટલે કે સુરેન્દ્રનગર લોકસભા સીટથી જે ઉમેદવાર છે તેમને જીતાડવાની હાલ તેમાં વ્યસ્ત પણ છે પરંતુ એ વ્યસ્તતા વચ્ચે થોડો સમય કાઢીને અમારી પાસે આવ્યા છે અને તેમની સાથે જ આપણે સીધી વાતચીત કરીશું સીધા જ આપણે મળવા જઈ રહ્યા છે હાર્દિક પટેલ ધારાસભ્ય વિરમગામ હાર્દિકભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે આપનું પહેલો તમારો સવાલ એ જ છે વિરમગામમાં કેમનું છે વર્ષો પછી વિરમગામના લોકોની જે અપેક્ષા હતી એ અપેક્ષા ઉપર નિમિત્ત બનીને હું ખરો ઉતરી રહ્યો છું અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સવા વર્ષના ટૂંકા ગાળામાં 700 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી છે એટલે વિરમગામમાં બધું જ સંધાય સારું છે ટનાટન નહીં ગો નરેન્દ્રભાઈ એવું કહેતા હતા બધું ચંગાસી એટલે બધું જ ઓકે ચાલી રહ્યું છે ઓકે સુરેન્દ્રનગર એ એક મોટો એક વિસ્તાર પણ છે ઘણી બધી સમસ્યાઓ પણ છે એ વિસ્તારમાં પરંતુ એ સમસ્યાઓ વચ્ચેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન પણ થઈ રહ્યા છે આ સમયે લોકસભાની ચૂંટણીમાં કઈ રીતે આપના તરફથી એ મહેનત થઈ રહી છે અને ઉમેદવારને જીતાડવા માટે કેટલી લીડથી જીતાડવાના છો તો માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં આ વખતે સુરેન્દ્રનગર લોકસભામાં એક જમીની સ્તરના વ્યક્તિ સુરેન્દ્રનગર લોકસભાનો છેવાડાનો તાલુકો એટલે હળવદ તાલુકાના ચંદુભાઈ સિહોરાને ઉમેદવાર બનાવ્યા છે અને દરેક કાર્યકર્તાના દરેક હોદ્દેદારે એ માનસિકતા બનાવેલી છે કે જે પણ ઉમેદવાર આવે એ નરેન્દ્રભાઈ મોદી સાહેબની શક્તિમાં વધુ મજબૂત અને વધારો કરવા માટે જે તે ઉમેદવારને વધુ સશક્ત લીડ સાથે જીતાડવાના છે માન્ય પાટીલ સાહેબ તો એવું કહે છે કે ગુજરાતની તમામ સીટોને 5 લાખથી વધુ મતો સાથે જીતાડવા છે એમાં વિરમગામ વિધાનસભામાં મારો એવો પ્રયાસ છે જે સુરેન્દ્રનગર લોકસભાની એક છેવાડાની વિધાનસભા છે હું 52,000 મતે જીત્યો છું ગઈ લોકસભામાં અમે એ વિધાનસભામાંથી 35,000 મત પ્લસ હતા પણ આ વખતે અમે 1 લાખ મત પ્લસ નીકળી વિરમગામ વિધાનસભામાંથી એવો અમારો વિશેષ પ્રયાસ તમારો રેકોર્ડ તમે તોડવા ઈચ્છી રહ્યા છો નહીં આ તો મોદી સાહેબના વિકાસના કામોને અને મોદી સાહેબની જે ગેરંટી છે જનહિતના કામોની એ વાતને લઈને અમે લોકોની વચ્ચે જવાના છે મેં કીધું હું નિમિત્ત બન્યો છું પૈસા તો સરકાર આપે છે હું વિરમગામ વિસ્તારની જે સમસ્યાઓ છે એ વાતને લઈને જ્યારે સીએમ સાહેબ જોડે જવું એટલે સીએમ સાહેબ જોવે કે હા વાત સાચી છે આ વાત કરવી જોઈએ એ વાત કરી રહ્યા છે હું નિમિત્ત બન્યો છું એવી જ રીતે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે કામો કર્યા છેલ્લા 10 વર્ષના ગાળામાં એ વાતને લઈને જ્યારે અમે લોકોની વચ્ચે જઈએ છીએ ત્યારે લોકોની માનસિકતા ઉપર પણ એ વાત બહુ ક્લિયરિટી હોય છે કે હા વાત સાચી મોદી સાહેબે 5 લાખ રૂપિયા આયુષ્યમાન કાર્ડ માટે જે ફ્રીમાં સારવાર આપે છે એ તો મને મળી છે તો આ વખતે મારો મત મોદી સાહેબને આપવાનો છે અને સુરેન્દ્રનગર લોકસભા આમ જોવા જઈએ તો એક સૌરાષ્ટ્રનો પ્રવેશ દ્વાર છે ઝાલાવાડ વિસ્તાર કહેવાય ત્યાં વર્ષો પહેલાં પાણીની ખૂબ સમસ્યાઓ હતી જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને જ્યારે નર્મદાની નહેર પહોંચી એનાથી પણ વિશેષ મને કહેતા આનંદ થશે અમારા વિરમગામ વિધાનસભાનો એક છેવાડાનો વિસ્તાર છે નળકાંઠા વિસ્તાર જે સુરેન્દ્રનગર લોકસભામાં પણ લાગે કોળી પટેલ સમાજ ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં છે અને અમિતભાઈ સાહેબ એવું કહેતા કે જો આપણે છે કચ્છમાં પાણી પહોંચાડતા હોય તો અમદાવાદથી 50 કિલોમીટર કે 40 કિલોમીટર પાણી કઈ રીતે ન પહોંચે તો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં માન્ય અમિતભાઈ સાહેબ અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ 1400 કરોડ રૂપિયાની યોજના બનાવી અને હમણાં 1.5 મહિના પહેલા અમે સાણંદમાં એનું ખાતમુહૂર્ત કર્યું એટલે પાણીના પ્રશ્નો જે સુરેન્દ્રનગર લોકસભામાં હતા એ ધીરે ધીરે સંપૂર્ણપણે નહિવત બનાવીને ખેડૂતોની આવક બમણી થાય એ પ્રમાણે કામ પણ થયું છે ઓકે પાટીદારનો ઝંડો લઈને આપ નીકળ્યા હતા લોકસભાની ચૂંટણીમાં 6 જેટલા પાટીદારને ટિકિટ આપવામાં આવી છે લેવા કડવા સંતુષ્ટ છો દેખો રાજકારણમાં અમે વ્યક્તિગત રીતે જ્યારે આંદોલનનો સમય પણ હતો ત્યારે પણ રાજકીય પ્રતિનિધિત્વની વાત અમે ક્યારેય નથી કરી ગુજરાતની અંદર જે વ્યક્તિ લોકોના હિત માટે કામ કરે એ ચાહે કોઈ પણ સમાજનો હોય એને પ્રતિનિધિત્વ મળવું જોઈએ અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી હંમેશા પાટીદાર સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપ્યું છે એનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ રાજ્યના મુખ્યમંત્રી છે બિલકુલ પાટણમાં કેટલાક પાટીદારો એકઠા થયા આપના જ એક સાથી જેમણે કહ્યું કે ભાઈ આ વખતે કોંગ્રેસને જીતાડવાની છે કારણ કે 2015નો બદલો આપણે લેવાનો છે તો આ પ્રકારનો વિરોધ કેમ હવે આટલા વર્ષ થઈ ગયા છે તમે પણ ઘણા બધા પ્રયાસો કર્યા છે 2015માં જે થયું એ બાદ તો પછી હજી કેમ વિરોધ દેખો જ્યારે અમે લોકો પણ આંદોલનની પ્રક્રિયામાં હતા ત્યારે અમે મુદ્દા સાથે લડાઈ લડતા હતા અને રાજ્યની ભાજપની સરકારે અને ખાસ કરીને નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતની અંદર અને સમગ્ર દેશમાં 10% EBC અનામત મળ્યું કોઈ વિચારી ન શકતું તો શું ખરેખર જનરલ સમાજને આર્થિક ધોરણે અનામત મળી શકે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એ થયું
એ પછી ગુજરાતમાં બે આયોગ બન્યા, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના, એ મુદ્દા આધારિત લડાઈ હતી. પણ અત્યારે જે લોકો હજુ પણ એ વાતની પ્રક્રિયાને લઈને અવાજ કરતા હોય છે, એ વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે કોઈની સાથે સંકળાયેલા પણ હોઈ શકે. અને પાટણમાં જ કેમ, પાટણમાં તો આપ જાણો છો કે ધારાસભ્ય કોણ છે, ત્યાં લોકસભાની ટિકિટ કોણ લડી રહ્યા છે. બાકી તો એ પ્રક્રિયા તો બીજી જગ્યાએ પણ હતી. પણ જાણી જોઈને આ મુદ્દાને હિટ કરવાનો પ્રયાસ થતો હોય છે. અને આ બધી વાત અમે 2019માં પણ કરતા હતા, 2017માં પણ કરતા હતા. પણ ગુજરાતની જનતાએ હંમેશા ભારતીય જનતા પાર્ટીના મદદ સાથે એની સરકાર બનાવી છે. આ વખતે પણ 26માંથી 26 સીટો આવવાની છે, 27 નથી થવાની, પણ 26 સીટો અમે 5 લાખ મતથી જીતીએ એના માટેનો પ્રયાસ છે ને એમાં ચોક્કસ અમે સફળ થવાના છે. કોંગ્રેસ તો કહે છે કે અમારી 12 સીટો આવવાની છે. અમે એક નાનકડી રમૂજ જેવી વાત છે, પણ જ્યારે અમે પણ 1 વર્ષનો ટૂંકો ગાળો કોંગ્રેસમાં વિતાવેલો છે, ત્યારે પણ ઘણા બધા લોકો એવા હતા જે 25-27 વર્ષની ઉંમરે કોંગ્રેસમાં આવેલા અને ત્યારથી એવું વિચારતા કે આ વખતે કંઈક થશે, આ વખતે 10 સીટ આવશે, આ વખતે 2 સીટ આવશે, આ વખતે 5 સીટ આવશે. એ બધા અત્યારે 55ના થઈ ગયા છે. એટલે કોંગ્રેસ એટલા માટે સીટ નહીં આવે અને દેશમાં પણ એનો સફાયો એટલા માટે થશે કે જે પાર્ટી હંમેશા સનાતન વિરોધી છે, આજે કોંગ્રેસ શું કામ લોકો છોડી રહ્યા છે. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર બનતું હોય, એ કોઈ પણ પાર્ટીમાં માનતો વ્યક્તિ હોય, પણ જ્યારે સનાતન સંસ્કૃતિ મજબૂત થતી હોય તો એમાં આપણે ભાગીદાર બનવાનું હોય. કોંગ્રેસે રામ મંદિરથી દૂર રહેવાનો પ્રયાસ કર્યો. કોંગ્રેસના અત્યારે જે મલ્લિકાર્જુન ખડગે છે, એ હંમેશા એવું કહેતા હોય છે કે લઘુમતી જે વર્ગ છે એનો આ દેશની પ્રાયોરિટી છે. એટલે આવા બધા નિવેદનોથી જે દેશનો બહુમત વર્ગ છે એ સ્વાભાવિક રીતે એવું માનતો હોય છે કે કોંગ્રેસ હંમેશા લઘુમતીઓની રાજનીતિ કરે છે અને એના કારણે બહુમત વર્ગને નુકસાન કરવાનો પ્રયાસ કરે છે. અને એટલા માટે તમે જો 2014 હોય, 2019 હોય, વોટ શેર જે ભાજપનો છે એ સતત વધી રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદીએ ક્યારેય જાતિ આધારિત કે ધર્મ આધારિત વાત નથી કરી. નરેન્દ્રભાઈ હંમેશા ભારતને વિશ્વગુરુ બનાવવા માટેનો પ્રયાસ કરવાની વાત લોકોની વચ્ચે મૂકી છે. એટલા માટે જ અમે પ્રભાવિત થઈને આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બનીને અમે કામ કરી રહ્યા છીએ. મારા ફાધર તો જ્યારે બજરંગ દળ કે વીએચપી કે ભાજપની એક જમીની સ્તરની વ્યક્તિ તરીકે કામ કરતા હતા. આજે એ જ જગ્યાએ આવીને અમે લોકો કામ કરી છે. એનું મૂળ કારણ જો કોઈ હોય તો આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટી હિન્દુ સનાતન સંસ્કૃતિને મજબૂત કરવાનું કામ કર્યું છે. અત્યાર સુધી કોંગ્રેસમાં કકડાટ થતો હતો, કોંગ્રેસના બીજેપીમાં આવ્યા તો બીજેપીમાં ભડકો થઈ રહ્યો છે. નહીં, બીજેપીમાં કોઈ પણ પ્રકારનો ભડકો નથી. કયા પ્રકારનો ભડકો છે? છેલ્લા દિવસોમાં આપણે જો હજી પણ વિરોધની આગ અત્યારે જોઈ રહ્યા છો આપ. વિરોધ રાજકારણમાં તમામ જગ્યાએ હોય છે. કોઈ પણ જગ્યાએ માન લો કે વિરમગામની અંદર 10 જણા ટિકિટ માંગતા હતા, 15 46 લોકો માંગતા હતા. મને એકલાને ટિકિટ મળે તો સ્વાભાવિક છે 45 લોકો નારાજ પણ હોઈ શકે. પણ જ્યારે પરિવારના લોકો હોય, જ્યારે આપણે એક રાષ્ટ્રહિતની વાત કરતા હોય, જ્યારે ભારતને 2047ની અંદર વિશ્વગુરુ બનાવવાની વાત કરતા હોય તો નાના મોટા મતભેદો હંમેશા ભૂલીને કામ કરતા હોઈએ છીએ. અત્યારે પણ ટીવી મીડિયાના માધ્યમથી એક હવા મળતી હોય છે કોઈ પણ વિરોધને. અને હું એવું માનું છું કે નાનો મોટો વિરોધ એ વ્યક્તિગત વિરોધ હોય એને આપણે મોટો વિરોધ બનાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. બાકી ગુજરાતની 26 લોકસભા સીટ પર જે પણ અમારા ઉમેદવારો છે પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા લોકો છે. પાર્ટી એ લોકોની ટિકિટ એટલા માટે આપી છે કેમ કે પાર્ટી ઘણું બધું વિશ્લેષણ કર્યું હશે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડે નક્કી કર્યું હશે. અને નરેન્દ્રભાઈ અમિતભાઈના નેતૃત્વમાં જ્યારે કોઈ ટિકિટ નક્કી થતી હોય તો એવું માનું છું કે ઘણા બધા લોકો પોતપોતાની મગજ દોડાવતા હોય છે કે આમ તો આવું. અમે જ્યારે આંદોલન કરતા એક વાત સંજયબેન છે કે જેના ઘરે 1 વીઘો પણ જમીન ના હોય ને એને 1000 વીઘામાં કેવડી ખેતી કરવી ને એનું જ્ઞાન એની જોડે હોય. એટલે જે વ્યક્તિ સરપંચની ચૂંટણીમાં એના વોર્ડમાં પણ ન જીતી શકતો હોય એ લોકસભાની ચૂંટણીમાં પાડી દેવો છે એની વાત ચોક્કસ કરતો હોય. એટલે સમયાંતરે બધા નિર્ણયો થતા હોય છે અને આખું ગુજરાત વિચારે છે કે જે ગુજરાતની અંદર ટેન્કર રાજ ચાલતું એટલે એક ટેન્કર પાણીનું લાવવું હોય તો એના માટે માથાકૂટ થતી, પૈસા દેવા પડતા. આજે એ ગુજરાતમાં પાણી 24 કલાક મળે છે. આજે એ ગુજરાતની અંદર આરોગ્ય સેવા, શિક્ષણની સેવા સતત વધી રહી છે. તો એમાં આપણે સહભાગી બનવું જોઈએ, નહીં કે વિરોધ કરવો જોઈએ. નહીં, ક્ષત્રિયોનો વિરોધ છેલ્લા અઠવાડિયાથી ચાલી રહ્યો છે. મિટિંગોનો દોર સતત ચાલી રહ્યો છે. સરકાર પણ એને ડામવાનો પ્રયત્ન કરી રહી છે. CR પાટીલે પણ 2 હાથ જોડીને માફી માંગવી પડે છે કે બસ હવે બહુ થયું, કારણ કે રૂપાલાજી ઓલરેડી માફી માંગી ચૂક્યા છે. તો હવે કારણ કે છે કે ભાઈ ક્ષમા વિરસ્ય ભૂષણમ આપણે કહેવામાં આવે છે તો એ ક્ષમા કરી દેવી જોઈએ. પરંતુ આ વિરોધ કેમ હજુ પણ શાંત નથી થતો? શું આપને લાગે છે કે આ વિરોધ જે છે ને ડામવા માટે રૂપાલાજીને ચેન્જ કરવા જોઈએ? દેખો, ક્ષત્રિય સમાજે આ દેશના રક્ષણ માટેના, દેશની અખંડિતતા માટે ખૂબ કામ કર્યું છે. એમને પોતે બલિદાનો પણ આપ્યા છે. માનીય રૂપાલા સાહેબ ગુજરાતી ભાષાના ખૂબ વિદ્વાન માણસ છે. આપણે બધા એમના ભાષણો પણ સાંભળીએ છીએ. ઘણીવાર આવી ભૂલો થતી હોય છે અને જ્યારે માણસ ભૂલ કરે અને એ ભૂલને જ્યારે સ્વીકારે છે ત્યારે હું એવું માનું છું કે તમે હોય કે હું બધા હોય આપણે એને માફ કરતા હોઈએ છીએ.
ક્ષત્રિય સમાજનો રોષ એની જગ્યાએ કદાચ સાચો પણ હોય. હું પણ માનું છું કે જ્યારે આવી વાત થતી હોય તો આપણે નારાજ હોય, પણ જ્યારે કોઈ વ્યક્તિથી ભૂલ થઈ અને એને જાહેરમાં કીધું કે હું 2 વાર કહું છું કે મેં માફી માંગી, તો હું એવું માનું છું કે ક્ષત્રિય સમાજ આ બાબતે માફ કરવા જોઈએ. અને ક્ષત્રિય સમાજનું જે યોગદાન છે કોઈ ભૂલવાનું નથી, બધા જ લોકોને યાદ છે. અને એનું શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપું કે આખા ભારતમાં સૌ પ્રથમ જેટલા પણ રજવાડાઓ આ દેશની અખંડતા માટે પોતાના રાજ્યો આપી દીધા, એનું સન્માન પણ વિશ્વ મિયાં પાટીદાર ધામમાં થયું હતું. એટલે આ તો આપણી લોકોની એકતાની વાત છે. હા, નાની મોટી ભૂલ હોય, બેસીને તમે એમની હાજરીમાં કહો કે આ તમારી ભૂલ થઈ છે. સામેનો વ્યક્તિ કહે છે કે હું ભૂલવા તૈયાર છું, તો મારો એવો વ્યક્તિગત મત છે કે સમાજે, ક્ષત્રિય સમાજે પાટીદાર સમાજની એક વ્યક્તિ રૂપાલા સાહેબને ક્ષમા કરીને નાની મોટી ભૂલ થઈ છે એને જતી કરવી જોઈએ. બાકી ક્યારેય પણ પાટીદાર સમાજ હોય કે રૂપાલા સાહેબ હોય, રૂપાલા સાહેબે અનેકવાર ક્ષત્રિય સમાજના જાહેર મંચ ઉપરથી વખાણ પણ કર્યા છે, એમના યોગદાનની એમને બિરદાવ્યા પણ છે. પણ એક નાની ભૂલને ખરેખર મોટું સ્વરૂપ મળ્યું છે, તો હું એવું તો ન કહી શકું કે ના એમને માફ કરી જ દો, પણ સમાજે, ક્ષત્રિય સમાજના આગેવાનો બેસીને વિચારવું જોઈએ કે ભાઈ નાની ભૂલ થઈ તો જતી કરીને પણ આ વાતને પૂર્ણ કરવી પડે. બીજેપી ડેમેજ કંટ્રોલના તમામ પ્રયત્નો કરી રહી છે, સિનિયર નેતાઓને કામે લગાડવામાં આવ્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજ એવું કહી રહ્યો છે કે બસ હવે આ છેલ્લી મીટિંગ છે, હવે મીટિંગ નહીં થાય, હવે જે થશે તો ટિકિટ એટલે કે ઉમેદવાર ચેન્જ થવા જ જોઈએ. જો તમે વડોદરામાં ઉમેદવાર ચેન્જ કરી શકતા હોય, સાબરકાંઠામાં ઉમેદવાર ચેન્જ કરી શકતા હોય, તો રાજકોટમાં કેમ નહીં? એ પાર્ટી, પાર્લામેન્ટરી બોર્ડ હંમેશા નક્કી કરતી હોય છે કે કોને ટિકિટ આપીને કોને ટિકિટ પાછી લેવી. આવનારા દિવસની અંદર પાર્ટીએ પણ પોતાના સ્ટેટમેન્ટ આપે છે. માનીય પાટીલ સાહેબે, રાજ્યના પ્રદેશ અધ્યક્ષે પણ જાહેરમાં કીધું કે રૂપાલા સાહેબને ક્ષમા આપવી જોઈએ. રૂપાલા સાહેબ 2 વખત ક્ષમા માગી છે, પણ એ તો પાર્ટી નક્કી કરે. પાર્ટીએ પોતાના નિર્ણયો આપીને રૂપાલા સાહેબને ત્યાંથી ટિકિટ આપી, બાકીના 25 લોકોને અલગ અલગ જગ્યાએ ટિકિટ આપી છે. તો હવે એમાં તો મારું વ્યક્તિગત કોઈ મંતવ્ય ન હોઈ શકે, પણ પાર્ટી જે નક્કી કરતી હોય છે એ બધા સર્વમાન્ય સ્વીકારતા પણ હોય છે પાર્ટી લેવલે. અને હું આપના માધ્યમથી મને ક્ષત્રિય સમાજને પણ વિનંતી કરું છું કે નાની મોટી ભૂલને આપ મોટું હૃદય રાખીને આપે તો આ દેશની અખંડિતતા માટે, એકતા માટે, જ્યારે સરદાર પટેલ સાહેબ પહેલી વાર કૃષ્ણકુમારસિંહજી મહારાજ પાસે ગયા ને, તો કૃષ્ણકુમારસિંહજી મહારાજે વિચાર્યું પણ નહોતું કે ભાઈ હું મારું રાજ્ય દેશની એકતા માટે આપી દઉં, અમને આપી દીધું. આજે અમે બધા લોકો રૂપાલા સાહેબ વતી પણ ક્ષત્રિય સમાજને વિનંતી કરી કે આપ ક્ષમા કરો. મને ભરોસો છે કે ક્ષત્રિયનું દિલ બહુ મોટું હોય છે, એ ચોક્કસ માફ કરશે. જી, ઇન્ડિયા ગઠબંધન દેશભરની જ્યારે આપણે વાત કરીએ છીએ, ગુજરાતમાં પણ આપ અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે દેશમાં ભલે બીજેપી 400 પારની વાત કરતી હોય, 180માં સમેટાઈ જાય એવી સ્થિતિ છે. દેખો, રાહુલ ગાંધીને અમે 1 વર્ષ નજીકથી જાણીએ છીએ. દેશ માટે જ્યારે તમે વાત કરવા નીકળો ને, ત્યારે તમારે દેશ માટેનું વિઝન હોવું જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ જ્યારે 2014ની અંદર આ દેશના પ્રધાનમંત્રીના ઉમેદવાર જાહેર થયા, ત્યારથી અમને પોતાનું વિઝન નક્કી કરેલું હતું. અને લોકોની વચ્ચે ચાય પર ચર્ચા હોય, પબ્લિક રેલી હોય, સામાજિક મિટિંગો હોય, આગેવાનો સાથે મિટિંગ હોય, દેશના બ્યુરોક્રેટ સાથે મિટિંગ હોય, દેશના પૂર્વ સૈનિકો સાથે મિટિંગ હોય, તો એમને પોતાનું વિઝન આપ્યું મારે 5 વર્ષ પછી દેશને અહીંયા લઈ જવો છે, મારે 10 વર્ષ પછી દેશને અહીંયા લઈ જવો છે. નરેન્દ્રભાઈ 2024માં એવું કહે છે કે મારે 2047માં દેશને અહીંયા લઈ જવો છે. રાહુલ ગાંધી પાસે કે રાહુલ ગાંધીની નજીકના જેટલા પણ એમના ઇન્ડિયા ગઠબંધનની જે ટોળી છે એની પાસે વિઝન શું છે? ભારતીય જનતા પાર્ટી 2000ની સાલમાં વિઝન આપતી હતી કે અમે 370ની કલમ કાશ્મીરમાંથી હટાવીશું, એને હટાવી. ભારતીય જનતા પાર્ટી આજથી 25 વર્ષ પહેલા એવું કહેતું કે અમારે રામ મંદિર બનાવવું છે, આજે બનાવ્યું. કોંગ્રેસ પાસે શું વિઝન છે? કોંગ્રેસ પાસે માત્ર એટલું વિઝન છે કે આપણે બધા જ અત્યારે ભેગા થઈ જાઓ, પ્રધાનમંત્રી બની જઈશું, એકાદી પાર્ટી કદાચ ટેકો ખેંચી લેશે, તને થોડોક ટાઈમ બનાવી દઈશું. લડાઈ માત્ર પ્રધાનમંત્રી બનવા માટેની છે, દેશના વિઝન માટેની નથી. દેશને આવનારા દિવસમાં ક્યાં પહોંચાડવું છે એનું વિઝન અત્યારે કોંગ્રેસ પાર્ટી પાસે કે એની જેટલી પણ ગઠબંધન સાથે જોડાયેલી પાર્ટીઓ છે એની પાસે મને નથી દેખાતું. માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અમારા અમિતભાઈ શાહ ગૃહમંત્રી હોય, એમણે આ દેશ માટે પોતાનું વિઝન નક્કી કર્યું છે. અને તમે કદાચ ન્યૂઝ 18નો જ કોઈ કાર્યક્રમ હતો અને માન્ય અમિતભાઈ આવેલા ને એમને આમ ડંકાની ચોટ ઉપર એવું કીધું હતું કે CA લાગુ થશે, 10 દિવસ પછી લાગુ કર્યું. આ વિઝન છે. રાહુલ ગાંધી પોતાનું વિઝન તો દેશને આપે. જે વ્યક્તિ પાસે વિઝન નથી એને પ્રધાનમંત્રી બનાવવાની જરૂર નથી. બિલકુલ. હાર્દિક પટેલ શું ઈચ્છી રહ્યા છે વિરમગામને લઈને? જે તમે ઈચ્છાઓ રાખી હતી ચૂંટણી પ્રચાર દરમિયાન, જે પણ મુદ્દાઓ લઈને આગળ નીકળ્યા હતા, ત્યાં સુધી પહોંચ્યા કે નહીં? 1 વર્ષ 14 મહિના થયા. હું મારી જાતને સંતુષ્ટ માનું છું અત્યારે કે મેં વિરમગામમાં અમારું મેં એક એફિડેવિટ કર્યું હતું, એફિડેવિટ બનાવ્યું હતું અને મેં ઘરે ઘરે આપ્યું હતું. એમાંથી
લગભગ 70% મુદ્દાઓ અમે અત્યારે સોલ્વ કર્યા છે ખૂબ ટૂંકા ગાળામાં. અને એનું સૌથી મોટું જો કોઈ માધ્યમ હોય તો માન્ય મુખ્યમંત્રી એટલા સરળ સ્વભાવના માણસ કે જ્યારે અમે કોઈ વાત લઈને જઈએ તો આટલે હું નિરાશ નથી થયું. 700 કરોડ રૂપિયા આપવા એટલે 5 ઓવરબ્રિજ મળ્યા છે. 5 હમણાં જ અમે એક લાસ્ટમાં અમને 99 કરોડ રૂપિયાનો એક 4 લેન હાઈવે આપ્યો. આ નળકાંઠાની જે હું વાત કરું છું ને 30 વર્ષ જૂની વાત છે. અને તમને યાદ હોય તો 2016 કે 17માં સાણંદના ખેડૂતોએ જ્યારે રેલી કરી તો ત્યાં લાઠીચાર્જ થયો હતો. આ એ વાત છે. 1400 કરોડ રૂપિયા. અને તમામ જે ગ્રામ પંચાયતના રોડો હોય એક ગામથી બીજા ગામને જોડતા લગભગ હમણાં જ ચૂંટણી જાહેર થઈ પહેલા જ મને 100 કરોડ રૂપિયાના રોડ પણ મંજૂર કરી આપ્યા છે. એટલે હવે અમારું જે વિઝન છે એ અમારું મુનસર તળાવ છે જે હું આપણા માધ્યમથી સમગ્ર ગુજરાતને અને ખાસ કરીને સોલંકી વંશના જે રાજા હતા એમની માતા મિનળ દેવીએ વિરમગામમાં એક મુનસર તળાવ બનાવેલું બહુ ઐતિહાસિક છે જે અત્યારે દિલ્હી પુરાતત્વ વિભાગમાં છે. અમારું આવનારા દિવસમાં જે માન્ય અમે અત્યારે જે લોકસભાના સાંસદ છે એની જોડે પણ આ વાત કરી કે અમારે તમારી જોડે 5 વર્ષમાં બીજું કોઈ કામ નહીં પડે, હું તમને નીચે સંભાળીશ, પણ મને એક મુનસર તળાવના ડેવલપમેન્ટ પાસે દિલ્હી પુરાતત્વ વિભાગથી મંજૂરી મળે તો જેથી કરીને જે મોઢેરા સૂર્ય મંદિર જે રીતે માન્ય નરેન્દ્રભાઈએ ડેવલપ કર્યું, પાટણ રાણી કી વાવ જે ડેવલપ થયું એવી રીતે મુનસર તળાવ પણ એટલું ઐતિહાસિક છે. 108 મંદિર છે ફરતે. એક મંદિરમાં ઘંટ મારો એટલે 108 મંદિરમાં ઘંટ વાગતા. તો અમારું ફ્યુચર પ્લાનિંગ એના માટે છે ને. બીજી એક વાત નળ સરોવર પણ અમારામાં આવે. આખા ભારતની સૌથી મોટી વોટર બેઝ સેન્ચ્યુરી છે. 121 કિલોમીટર ચોરસ કિલોમીટરમાં એ પાણીની એક અભયારણ્ય છે. વિદેશથી પક્ષીઓ આવે છે. એનું ડેવલપમેન્ટ પણ સરકારે હમણાં 30 લાખ રૂપિયા એના ફાળવ્યા છે. તો અમારો એવો પ્લાનિંગ છે કે કોઈ પણ વ્યક્તિ બહારથી આવે તો પહેલા વડનગર જાય, વડનગરથી અંબાજી જાય, અંબાજીથી પાટણ આવે, પાટણથી બહુચરાજી આવે, બહુચરાજી વિરમગામ આવે, વિરમગામથી મુનસર તળાવ થઈને એ નળ સરોવર જાય, નળ સરોવરથી ધોલેરા જાય. એ પ્રકારનો એક કોરિડોર છે જે ટુરિસ્ટ કોરિડોર. એ કોરિડોરને ડેવલપ કરવા માટે અમારું ભવિષ્ય માટે આ બંને પ્લાનિંગ છે. અને આવનારા દિવસની અંદર મેં માન્ય મુખ્યમંત્રી શ્રીની સાથે પણ ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ હતી કે વિસ્તારની અંદર જે 100 વર્ષ જૂની સ્કૂલો છે જે આ પહેલા ટ્રસ્ટીઓ જે શેઠિયા કહેવાતા ગામના એ લોકોએ સ્કૂલો બનાવી છે અને 100 વર્ષ થઈ ગયા પણ હવે ટ્રસ્ટો એટલા એક્ટિવ નથી અથવા નીરસ છે, એમની જો પૈસા નથી તો એ બધી જે ઐતિહાસિક બિલ્ડિંગો છે એ જર્જરિત થઈ ગઈ છે. તો અમારા વિરમગામની અંદર MJ હાઈસ્કૂલ અંગ્રેજોએ બાંધી હતી 125 વર્ષ પહેલા અને કેબીસા હાઈસ્કૂલ અને માંડલની અંદર મહાત્મા ગાંધી સ્કૂલ છે. આ બધી સ્કૂલોનું રિસ્ટ્રક્ચર ફરીથી થાય કેમ કે આજથી 100 વર્ષ પહેલા જે શેઠિયાઓ સ્કૂલ બાંધી 100 વર્ષ લોકો છોકરાઓ ભણ્યા. એક સ્કૂલ એવી છે જ્યાં મારા દાદા ભણ્યા, મારા પપ્પા ભણ્યા, હું ભણ્યો છું. 3 પેઢી. હજુ કદાચ એક પેઢી ભણી લેશે પણ હવે સ્કૂલો એવી બનાવી છે એ ફરીથી રિસ્ટ્રક્ચર એટલે સ્કૂલ છે પણ એને જો વધુ સારી બનાવી આવતા 50 વર્ષ સુધી નવી જનરેશન તૈયાર થશે. અને અમારા નળકાંઠાની અંદર પણ એક એવું હતું કે 10માની પરીક્ષા આપવા માટે બોર્ડની છેક વિરમગામ આવવું પડતું, 4-5 કલાક બગડતા. પણ માન્ય શિક્ષણ મંત્રી જોડે ચર્ચા થઈ, માન્ય મુખ્યમંત્રીને કીધું તો સ્પેશિયલ બોર્ડ એ વિસ્તારમાં મૂકી આપ્યું એટલે બોર્ડની પરીક્ષા દેવા માટે છોકરાઓ ત્યાં જઈ શકે. અને અમારા વિસ્તારની અંદર અમે વિકાસની સાથે સાથે સોશિયલ વર્કને પણ એટલું જ પ્રાધાન્ય આપીએ છીએ. મારા વાઇફ પણ એની અંદર વિશેષ અમને સ્કૂલની અંદર કામ આવે છે કે સ્કૂલની અંદર ચોપડા વિતરણ કરવું, ટેબ્લેટ વિતરણ કરવું, કોઈ ગરીબ છોકરો હોય તો એની ફી ભરવા માટે સરકારની કોઈ યોજના હોય તો એમાંથી મદદ કરવી. અને હમણાં જ બજેટની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીએ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જે યોજના લઈ એના કારણે અમે એવું ઈચ્છીએ છીએ કે અમારા દેત્રોડ તાલુકો દરબારી તાલુકો છે તો ત્યાં દીકરીઓને ભણવા માટેનું કે બહાર ન મોકલે, બિચારી કોલેજ જવું હોય તો અથવા બીજા ગામમાં સ્કૂલ જ ન મોકલે તો આ નમો યોજના, નમો સરસ્વતી યોજનામાં માધ્યમથી એવી દીકરીઓ જે સમાજની દીકરીઓ હોય, જે ગરીબ હોય, જે રૂઢિચુસ્તમાં માનતા હોય એવા લોકોને તૈયાર કરવાનો પણ એક પ્રયાસ છે. બિલકુલ. અલ્પેશભાઈ ઠાકોરની એક ઈચ્છા હતી, બહુ પહેલા એમણે વાત કરી હતી કે ભાઈ મારે લાલ બત્તી લગાવીને ફરવું છે, મંત્રી બનવું છે. હાર્દિકભાઈ પટેલની ઈચ્છા ખરી કે એમને લાલ બત્તી મળે અથવા તો મંત્રી પદ મળે? માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં લાલ બત્તી ગાયબ થઈ ગઈ છે. હા, એ ગાયબ થઈ ગઈ છે પણ હજી કહેવાય છે એવું કે VIP કલ્ચર એટલે લાલ બત્તી કહેવા માટે. પણ આપના ધ્યાન પૂરતું જ્યારે હું ભાજપમાં જોડાયો તો તમે ક્યાંય મારું સ્ટેટમેન્ટ એવું નહીં સાંભળ્યું કે હું ટિકિટ લઈને આવવાનો છું. ક્યારે પણ હું હંમેશા વર્કમાં માનું છું અને 100% વર્ક કરવામાં પોતાની જાતને પૂરું કરી દેવાનું. હું એટલું સારું બોલું, હું એટલું સારું વર્ક કરું, હું એટલું સારું લોકોને સંતુષ્ટ કરું તો તમને ગમે. હું મારી પત્નીને ફરવા લઈ જવું, સમયાંતરે એને હોટલમાં જમવા માટે લઈ જવું તો મારી પત્ની મારા માટે પ્રેમ કરે. તો એવી રીતે મારો એવો પ્રયાસ છે કે હું મારા વિસ્તાર માટે પહેલા કામ કરીએ. અને જ્યારે સરકારનું કોઈ પણ વ્યક્તિ અથવા તમારા પત્રકાર વિભાગમાંથી કોઈ પણ વ્યક્તિ વિરંગામ આવે ને તમે પૂછો કે ભાઈ હાર્દિકભાઈ શું કર્યું તો એ મારા માટે સારું બોલવું જોઈએ એવું કામ કરવું છે. સમયાંતરે આપણે સારું કામ કરશું. ઉંમર નાની છે, 30 વર્ષની ઉંમર છે, ખૂબ લાંબુ રાજકારણ બાકી છે તો સેવાનો ભાવ છે તો સેવા પૂરી કરીએ.
એટલે મળશે ખરું? શું લાગે છે કે ઈચ્છા છે ખરી? એવું નક્કી ઈચ્છા છે કેવું ખરી? કરી શકાય? એવું ઈચ્છા નક્કી- ખરી? અરે બે કપલ હોય ને, એકબીજાને પસંદ કરતા હોય તો નક્કી નથી હોતું પપ્પા પાડશે કે નહીં પાડે. એટલે પપ્પાની મરજી શું છે એ નક્કી એ થશે ખબર ના ત્યારે હોય, એટલે સમયાંતરે. પાર્ટી નક્કી કરશે ને પાર્ટીને જે નક્કી કરવું હોય મારા માટે એ છૂટ છે. જ્યાં આવ્યા છીએ અહીંયા ઈમાનદારીથી રહેવાનું છે. જ્યાં આવ્યા છીએ પોતાની જાતને પૂરું કરવાની છે. હું સારું કામ કરીશ, હું શક્તિવાન બનીશ કે હું પાર્ટીને વધુ મદદ કરી શકીશ તો પાર્ટી મારા માટે વિચારશે. મારે એવી કોઈ જ અપેક્ષા નથી, હું જીવનમાં અપેક્ષા રાખતો પણ નથી. તમે મને 2015 થી તમે કવર કરો છો અને મારી વાત હંમેશા નિર્દોષ ભાવે જ હોય અને એના કારણે ઘણા લોકો નથી પણ ગમતી, પણ જે છે એ છે. અચ્છા, આપણે વચ્ચે પત્નીની પણ વાત કરી તો એ પર્સનલ સવાલ આપનો એ પણ પૂછી લઉં, કારણ કે આપના પત્ની પણ સ્ટ્રોંગ વક્તા છે, એટલું જેટલા મેં જોયા છે એમને. શું આપના પત્ની ક્યારે રાજકારણમાં આવશે? એને મારે સોશિયલ વર્કને મારે સ્ટ્રોંગ કરવું છે. ફરી પાછા રાજકારણ પર આવીએ છીએ, કારણ કે કોંગ્રેસના જે નેતાઓ અત્યારના જે વધ્યા છે હવે, એ નેતાઓ આરોપ લગાવે છે કે ભાઈ કોંગ્રેસમાંથી જે બીજેપીમાં ગયા છે એના કારણે બીજેપીના લોકો અસંતુષ્ટ છે અને એ લોકો કાર્યકર્તાઓ એવો આરોપ લગાવી રહ્યા છે કે શું અમે ગાભા મારવા માટે છીએ? દેખો, જ્યારે તમે કોઈક દિવસ સંજયબેન વિરંગામ આવજો, ખાલી વિરંગામની વાત કરું કે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો એટલે સૌથી પહેલા હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પાસે ગયો કે ભાઈ હું હાર્દિક, મારા ફાધરને ઓળખો છો? એટલે બધા કાર્યકર્તા, તમારા ફાધરે તો ઝુરુબા વખતે કામ કર્યું છે, એટલે અમારા વિરંગામના એક પૂર્વ ધારાસભ્ય હતા, આનંદીબેન સાથે કામ કર્યું છે, પ્રાગજીભાઈ સાથે કામ કર્યું છે, વજુભાઈ સાથે કામ. તમે તો એ ભાજપનો જ પરિવાર, તમે તો એક વર્ષ માટે ખાલી આમથી નામ હતા. ઓકે, મારે એવું કરવું છે કે તમારી કોઈની ફરિયાદ ના આવે. અને આજે પાર્ટીના કોઈ પણ પ્રદેશ નેતૃત્વમાં તમે પૂછો, મારી વિધાનસભામાંથી કોઈ પણ કાર્યકર્તા પાર્ટીને એવું ન કે હાર્દિકભાઈ મારું સાંભળતા નથી કે હાર્દિકભાઈ મારી આ કામ નથી કરતા. અમે કાર્યકર્તાને સાચવીએ છીએ. પણ આપણે જે વાત કરી કે કોંગ્રેસનો કોઈ વ્યક્તિ આવે, દેખો આ રાજકારણ હે ને એ લોકહિતમાં લોકોને મદદ થવા માટેનું છે. હવે કોઈ વ્યક્તિ તમે જોયું હશે આઈપીએસ ની નોકરી છોડીને લોકો રાજકારણમાં આવે છે, એને ક્યાં આવવાની જરૂર છે? પણ એનો શું ભાવ છે કે ભાઈ કંઈક કરી બતાવીએ. આઈપીએસ ની નોકરીમાં કદાચ 10 લોકોને મદદરૂપ થતા હશું, પણ રાજકારણમાં આવીને કદાચ એમપી એમએલએ કે મંત્રી બનીએ તો 50 લોકોને મદદરૂપ થઈશું. રાજકારણનો મૂળ હેતુ તો લોકોને મદદ થવાનો છે. તો જેટલા પણ કોંગ્રેસના લોકો ભાજપમાં આવે છે, શું કામ આવે છે? એની પાછળનું ગણિત એ જ છે કે કોંગ્રેસને રાષ્ટ્રહિતમાં મતલબ નથી, કોંગ્રેસને સનાતન સંસ્કૃતિમાં મતલબ નથી, કોંગ્રેસને વિકાસના કામથી મતલબ નથી. કોંગ્રેસને એક જ મતલબ છે, સત્તા લો, પૈસા ખાઓ અને લોકોને ખતમ કરી દો. પણ ભાજપમાં આવીને લોકોનો ભાવ વધે છે. આજે તમે, હું 1.25 વર્ષથી છું. તમારો કેટલો ભાવ વધ્યો? 1.25 વર્ષથી હું ભાજપમાં છું. તમે કોઈ દિવસ ટીવીની અંદર અમારી વિધાનસભાનું કે અમારે લગતી કોઈ દિવસ તમને નેગેટિવ ન્યૂઝ નહીં મળે, કેમ કે અહીંયા એ સિસ્ટમ છે. તમે 0 ભ્રષ્ટાચાર કરી શકો, 1 પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર ના થાય. તમારે મામલતદાર કચેરીએ તમારે ભલામણ કરવી હોય કોઈના માટે તો મામલતદાર કચેરીથી એવી સૂચના આવે કે ભાઈ થતું હશે કામ કરી દઈશું. આ કામના કારણે કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાય છે અને કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભાજપમાં જોડાતો હોય તો એ કાર્યકર્તાને સાથે રાખીને જ કામ કરે છે. એવું કોઈ વિરોધનો સૂર નથી. સોશિયલ મીડિયામાં મીમ્સ બનાવવા, સોશિયલ મીડિયામાં જોક બનાવી દેવા એ અલગ વાત છે. પણ સમગ્ર વડોદરા, સાબરકાંઠા જે આપણે છેલ્લા દિવસોમાં આપણે વિરોધ જોયો, અંદર જ કાર્યકર્તાઓનો, નેતાઓનો વિરોધ છે. વ્યક્તિગત વિરોધ હોય, ઉમેદવાર ચેન્જ કરવા વ્યક્તિગત પડ્યા. એકબીજાના પતિ પત્નીનો પણ વિરોધ હોય છે કે તમે મને ફલાણી રેસ્ટોરન્ટમાં કેમ લઈ ગયા, અહીંયા કેમ ના લઈ ગયા. જમાડ્યું હોય બિચારીને તો એ રાત્રે જઈને તો 10-15 મિનિટ તો ઇસ્યુ બનવાનો જ છે. એવી રીતે પાર્ટીની અંદર પણ કોઈ આને ટિકિટ કેમ મળે, મારા માણસને કેમ ટિકિટ નહીં મળે, આવા નાના મોટા પ્રશ્નો બને. પણ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર દરેક લોકોને ખબર છે કે રાષ્ટ્રહિતના કામમાં લાગવાનું છે અને નાનો મોટો પ્રશ્ન પણ હોય એ જ્યારે સમયાંતરે સમય આવતો હોય છે ત્યારે પૂર્ણ થતો હોય છે. દરેક લગ્નમાં ફૈબા નારાજ હોય છે, પણ છેલ્લે તો ફૈબા એ વરરાજાને લઈને જ ચાલતા હોય છે, માની જાય છે. ઓકે, આ વખતે ચૂંટણીમાં AIMIM પણ ચૂંટણી લડવાના છે. લાગે છે એનાથી કોઈ અસર થશે? લઘુમતી મતોમાં ડિવાઈડ ચિંતા કોંગ્રેસ કરે, અમારે શું કામ કરવી છે? એટલે તમારામાં ભાગલા પડવાના જ નથી? નહીં, અમારે ચિંતા ક્યારેય પણ ત્રીજી પાર્ટી આવે. 2017ની ચૂંટણીમાં, 22ની ચૂંટણીમાં બધા એવું કહેતા કે આમ આદમી પાર્ટી આવશે તો આવું થઈ જશે. અમને ફાયદો થયો. જે એ બે બિલાડી બાજે છે, બાજવા દો, અમને શું વાંધો છે? અમારું કામ છે જો કોંગ્રેસ કે બીજી કોઈ પાર્ટી લઘુમતીઓની પોલિટિક્સ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટી બહુમતીની પોલિટિક્સ કરવાની જ છે. આ બહુ સિમ્પલ દાખલો છે. અને લઘુમતીની જેને લડાઈ લડવી હોય લડે. અમારી સાથે બહુ વર્ક છે અને એટલા માટે વર્ક છે કેમ કે એને લાગે છે કે ભારતના હિત માટે, ભારતને સોનાની ચીડિયા બનાવવા માટે, ભારતને વિશ્વગુરુ બનાવવા માટે, અને 500 વર્ષ પછી અયોધ્યામાં રામ મંદિર બનતું હોય, મહાકાળી માનું મંદિર આપણે વર્ષોથી કહેતા કે ડુંગરે ચડવું છે પાવાગઢના, 300 વર્ષથી ધજા નથી ચડતી, એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ રહ્યું છે. અને 3 સેમિકન્ડક્ટર ચીપ કંપની
આજે આખું કેટલાય પ્રધાનમંત્રી દોડતા હતા કે અમારા દેશમાં લાવો, અમારા દેશમાં લાવો. આજના લેટેસ્ટ ન્યૂઝ છે, આપણા ચેનલના માધ્યમથી મને ખ્યાલ આવ્યું છે કે હવે તો ટેસ્લા માટે પણ ઇન્ડિયામાં અને ઇન્ડિયા પછી ગુજરાત તરફ, એટલે ચૂંટણી પછી રાખીએ ને કે પછી કોઈને એવું લાગશે કે ભાઈ બધું ગુજરાતમાં જઈ રહ્યું છે, પણ ગુજરાતમાં લોકોને પસંદ આવે છે. આજે મારા વિસ્તારમાં હોન્ડા, મારુતિ બહુ મોટી મોટી કંપની છે, 100 થી વધુ કંપની છે. ગુજરાત બહારના લોકો પણ ત્યાં કામ કરે છે, પણ જ્યારે મળે ને તો કે અમને આના જેવી શાંતિ ક્યાંય નથી. ગુજરાત સુરક્ષામાં પહેલા નંબરે, ગુજરાતમાં કોઈ પ્રકારનો ઇસ્યુ નહીં, ગુજરાતમાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર નહીં, ગુજરાતમાં કોઈ ગુંડાગર્દી નહીં. એટલા માટે લોકો ગુજરાત આવી રહ્યા છે. બિલકુલ. રાજનીતિમાં આગળ હવે શું એમ શું છે? હાર્દિકનો છેલ્લો સવાલ. હજુ તો ધારાસભ્ય બહેનો 1.5 વર્ષ થયો છે, મારી 4 વર્ષનો સમય બાકી છે. મારી એવી આશા છે કે તમે જ્યારે ચૂંટણી સમયે મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો હતો ત્યારે જ્યારે તમે જે વિરમગામ જોયું હતું અને ત્યારે મેં તો કીધું હતું હું આવું કરી બતાવીશ, હું આવું કરી બતાવીશ. આશા રાખું છું 4 વર્ષના ટૂંકા ગાળાની અંદર એ બધું હું સારું કરું. જ્યારે 5મા વર્ષે તમે ફરીથી ઇન્ટરવ્યુ લેવા આવો તો તમે એવું ચોક્કસ કહી શકો કે ગુજરાતમાં સારી વિધાનસભા હાર્દિકભાઈ તમે બનાવી છે. જી, અને ફરી વખત ચૂંટણી લડી રહ્યા છે એવું પણ કહી શકીશ. સારું કામ કરીશ અને લોકો મારા સમર્થનમાં હશે, એટલે પાર્ટીના સમર્થનમાં હશે ભાજપ સાથે, તો પાર્ટી પણ ફરીથી વિચારશે. પરંતુ 4 વર્ષની વાર છે. જો 4 વર્ષમાં તો સમીકરણો ઘણા બધા બદલાઈ જતા હોય છે. 1 કલાકમાં શું થવાનું શું નથી થવાનું તમને ખ્યાલ હોય છે. એક નાના વિડીયો ક્લિપથી શું થઈ જતું હોય એ પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. એટલે સમયાંતરે બધું નક્કી થશે. એમ્સ બહુ જે એમ છે એ બહુ ક્લિયર છે કે માન્ય નરેન્દ્રભાઈએ જે વારસો છોડીને ગયા છે વિકાસનો, એને આગળ વધારવાનો છે. ઓકે, છેલ્લો સવાલ હજી કે આદર્શ નેતા કોણ હાર્દિક? જે રીતે 1.5 વર્ષના ટૂંકા ગાળાની અંદર જે રીતે જોયું, સમજ્યું, જાણ્યું, તો મને અત્યારે એટલી વાત ચોક્કસ ખબર પડે છે કે માન્ય નરેન્દ્રભાઈ વૈચારિક જે વિકાસના કામથી કે દેશ હિતના કામથી જે કામ કરે છે, તો નરેન્દ્રભાઈને પહેલાથી મારો ક્લિયરિટી છે બાલા સાહેબ ઠાકરે. ઓકે હાર્દિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. વિરમગામમાં બસ આ રીતે વિકાસના કામ આપ કરતા રહો અને રાજકીય રીતે પણ તમે આગળ વધતા રહો તેવી શુભકામના. નમસ્કાર. તો આ હતા હાર્દિક પટેલ. તેઓ આંદોલનથી નેતા બન્યા, નેતાથી રાજકારણમાં તેઓએ પ્રવેશ કર્યો અને ત્યારબાદ ધારાસભ્ય બન્યા. મંત્રી પદ ખબર નહીં આગળના સમયમાં, કારણ કે તેમના મતે જ એવું કહેવું છે કે ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે. જોઈએ, સમય સમયનું કામ કરશે. હાલ તો લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, માટે તેમના વિસ્તારના જે ઉમેદવાર છે તેમને જીતાડવા માટે 5 લાખની લીડ કઈ રીતે તેઓ અપાવી શકે અલગ અલગ વિધાનસભાઓમાંથી, પણ તેના માટે તેઓ અત્યારે કામે લાગેલા છે. અત્યારે બસ આટલું જ. રજા આપશો.